નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં હાલ સુધી ભારે વરસાદ થયો નથી, પરંતુ હવામાન નિષ્ણાત જયપ્રકાશ માકડકની આગાહી અનુસાર 1 જુલાઈ સુધી વરસાદ જે છે તેને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ તો વરસાદને લઈને આ આગાહી કરવામાં આવી છે, ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી જગ્યાએ વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આવનારા 7 દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ભરૂચની વાત કરીએ, ભરૂચના અંકલેશ્વર, પાનોલી વગેરે જગ્યાએ વરસાદ પડ્યો છે। તો અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા હોય કે પછી દહેજ, દરેક જગ્યાએ વરસાદની માહોલ છે। ત્યારે વરસાદ પડતા જ કેમિકલયુક્ત પાણી છે એ વરસાદી કાંસ, કુદરતી સ્ત્રાવ, નદી, તળાવ, ખાડી અને હવે તો દરિયામાં પણ નિકાલ કરતા પ્રદૂષણ માફિયા રૂપી ઉદ્યોગકારો દ્વારા જે પોતાના કેમિકલ વેસ્ટનો નિકાલ કરી પર્યાવરણનું જાહેરમાં એન્કાઉન્ટર કરી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા 1 સપ્તાહથી સતત રોજબરોજ ક્યાંય કાળું તો ક્યારેક લીલું પાણી, ક્યાંક ભૂરું પાણી જોવા મળતું હોય છે, ક્યારેક પીળું પાણી નીકળતું હોય, જ્યાં વરસાદી કાંસમાં વહેતું જોવા મળી રહ્યું છે। ત્યારે ક્યાંક લીલા અને ભૂરા રંગનો સંગમ જોવા મળે છે, ત્યારે ક્યાંક પીળા અને કાળા કલરનું સંગમ થતું નજરે પડી રહ્યું છે। પ્લોટ નંબર 2512 અને 2513માં આવેલી કંપનીમાંથી પ્રદૂષિત પાણી નીકળતું હોવાની ફરિયાદ મળતા જીપીસીબીએ આ પ્લોટમાં તપાસ કરી સેમ્પલ લીધા હતા। રોજબરોજ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીના વહેતા ધોધ અને પાણીથી અમરાવતી, છાપરા અને આમલા ખાડી પ્રદૂષિત થઈ રહી છે અને જેને કારણે સીધા નર્મદા નદીમાં પણ વિલીન થતા હોય છે। ત્યારે ઉદ્યોગોનું જળ પ્રદૂષિત પવિત્ર નર્મદા નદીને પણ પ્રદૂષિત કરી રહ્યું છે। ચોમાસા દરમિયાન નર્મદા નદી હિલ્સા માછલીની માછીમારોનો વ્યવસાય શરૂ થાય છે। અત્યારે વધતા જળ પ્રદૂષણને કારણે માછીમારોનો જે ઉદ્યોગ પર ઉપર ફટકો પડ્યો જોવા મળે છે।